અનુ પ્રોજેક્ટ્સ લિમિટેડ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં. એક બાદ એક તમામ મેઇન બોર્ડ આઈપીઓ આવી રહ્યા છે અને આપણે તમામ વિશે વિડીયો પોસ્ટ કરી રહ્યા છીએ. તો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરીએ તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આવી માહિતી તમને ગુજરાતીમાં બીજેથી મળવી મુશ્કેલ છે. તો ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ. કંપનીનું નામ છે અનુ પ્રોજેક્ટ્સ લિમિટેડ. કંપનીના વ્યવસાયની વાત કરીએ તો કંપની 2003થી ઇન્ફ્રા અને એપીસી ક્ષેત્રે કાર્યરત કંપની છે, જે મુખ્યત્વે 4 અલગ અલગ વર્ટિકલમાં કામ કરે છે. કંપની ટેલિકોમ ક્ષેત્રે ઓપ્ટિકલ ફાઇબર કેબલ પાથરવાનું અને ટાવર ઇન્ફ્રાનું કામ કરે છે, જે તેની આવકનો મુખ્ય સ્ત્રોત છે. આ ઉપરાંત કંપની નમામિ ગંગે અને સ્વચ્છ ભારત મિશન હેઠળ ભૂગર્ભ ગટર લાઇન, સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને પમ્પિંગ સ્ટેશનનું નિર્માણ કરે છે. ગેસ પાઇપલાઇન ક્ષેત્રમાં કંપની ગેલ અને ગુજરાત ગેસ જેવી મોટી કંપનીઓ સાથે પાઇપલાઇન પાથરવા અને ઘરેલું ગેસ કનેક્શન આપવાની કામગીરી કરે છે. હાલમાં કંપનીએ રેલવે સિગ્નલ નવા ક્ષેત્રમાં પ્રવેશ કરીને 11 કરોડનો પ્રથમ ઓર્ડર મેળવ્યો છે. ટૂંકમાં કંપની સરકારી અને ખાનગી ક્ષેત્રના મોટા ઇન્ફ્રા પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટને લઈને જમીનની અંદર અને ઉપર કેબલ, ગટર અને ગેસ પાઇપલાઇન નાખવાનું તેમજ મેન્ટેનન્સ કરવાનું કામ કરે છે. આઈપીઓની તારીખની વાત કરી લઈએ તો 25 તારીખથી શરૂ થઈ ગયો છે. કાલે 28 તારીખે પૂરો થશે અને 2 સપ્ટેમ્બર આસપાસ લિસ્ટિંગ થશે. 94 થી 99ની પ્રાઇસ બેન્ડ છે અને 151 શેરની લોટ સાઇઝ છે. 175 કરોડનો 100% ફ્રેશ ઇસ્યુ છે. નાણાકીય પરિસ્થિતિની વાત કરી લઈએ તો 2024થી 2026નો સમયગાળો અને ચોખ્ખા નફામાં આવક અને ચોખ્ખા નફા બંને દ્રષ્ટિએ શાનદાર ગ્રોથ દર્શાવે છે. કંપનીની કુલ આવક 155 કરોડથી વધી અને 182 કરોડ અને FY26માં સીધી 244 કરોડ ઉપર પહોંચી ગઈ હતી. એટલે કે આ 2 વર્ષમાં કુલ આવકમાં 57%નો મજબૂત વધારો થયો છે. તો તેની સામે ચોખ્ખા નફામાં પણ તેથી પણ વધુ આક્રમક ગ્રોથ જોવા મળ્યો છે. 2024માં કંપનીનો પ્રોફિટ આફ્ટર ટેક્સ 17.39 કરોડ હતો, જે FY25માં 21.10 કરોડ અને FY26માં વધીને 33 કરોડ થઈ ગયો છે. આમ 2 વર્ષના સમયગાળામાં કંપનીનો ચોખ્ખો નફો લગભગ બમણો થયો છે. આ ઉછાળના કારણે કંપનીનું માર્જિન પણ 11.29%થી સુધરીને 13.69% પહોંચ્યું છે, જે દર્શાવે છે કે આવક વધવાની સાથે કંપનીની પ્રોફિટેબિલિટી અને કામગીરીની કાર્યક્ષમતામાં પણ નોંધપાત્ર સુધારો થયો છે. હવે આપણે વાત કરીએ કે 175 કરોડનો ફ્રેશ ઇસ્યુ છે, તો આનો પૈસાનો શું ઉપયોગ કરશે? તો આ પૈસાનો ઉપયોગ વર્કિંગ કેપિટલ માટે કરશે. તો આ વધારાની વર્કિંગ કેપિટલથી કંપનીના મોટા ઓપરેટિંગ કેશ ફ્લોનું દબાણ ઘટશે, જે અત્યારે થોડુંક કેશ ફ્લો નબળું છે, અને અટવાયેલા રિસીવેબલ તથા મોટા એપીસી પ્રોજેક્ટ ચલાવવામાં સફળતા રહેશે. આઈપીઓમાંથી મળનારા ફંડનો મુખ્ય ઉપયોગ વર્કિંગ કેપિટલ માટે સૌથી મોટો હિસ્સો 115 કરોડ રૂપિયા વર્કિંગ કેપિટલના, જેમાંથી 65 કરોડ નાણાકીય વર્ષ 2027માં અને 50 કરોડ નાણાકીય વર્ષ 2028માં કરવામાં આવશે. 15.41 કરોડનો ઉપયોગ નવા મશીનો ઇક્વિપમેન્ટ ખરીદવા માટે કરશે, જેમાં ચાઇનાની કંપની પાસેથી 12 સેટ મોડલ 8.86 કરોડ અને 12 સેટ IR21T મોડલ કે જ્યાં હોરિઝોન્ટલ ડાયરેક્શન ડ્રિલિંગ HDD મશીનો ખરીદવામાં આવશે. આખું કેપેક્સ નાણાકીય વર્ષ 2027 દરમિયાન પૂર્ણ કરવામાં આવશે અને બાકીની રકમનો ઉપયોગ જનરલ કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે. હવે વાત કરીએ કંપનીની 5 સારી અને 5 નબળી બાબતોની. તો પ્રથમ સારી બાબત છે કે મજબૂત ઓર્ડર બુક છે, નાણાકીય ગ્રોથ સારો છે, અનુભવી પ્રમોટર છે, વિવિધ રાજ્યમાં હાજરી છે અને ઈ ગવર્નન્સ અને ડિજિટલ સપોર્ટ છે. નબળી બાબતો પણ સામે ઘણી છે. 90% આવકનો 90%થી વધુ હિસ્સો માત્ર ટેલિકોમ અને સિવરેજ ઇન્ફ્રા આ 2 ક્ષેત્રમાંથી આવે છે. 57%થી 65% આવક સરકારી ઓર્ડર ઉપર આધારિત છે. ટોપ 10 ક્લાયન્ટ્સ ઉપરથી 97%થી વધુ આવક આવે છે. માત્ર 10 ગ્રાહકો પાસેથી આવે છે. એક પણ ગ્રાહક જેવાથી મોટી ખોટ થઈ શકે છે. પછી 70%થી વધુ કમાણી માત્ર 5 રાજ્યોમાંથી આવે છે, જે ભૌગોલિક એકાગ્રતાનું થોડુંક જોખમ બતાવે છે. અને છેલ્લું છે કે ભૂતકાળમાં પ્રોજેક્ટ સમયસર પૂરા ન થવાથી દંડ ભરવો પડ્યો છે અને ટાઈમ એક્સટેન્શન પણ લેવું પડ્યું છે. તો હવે ફાઇનલ નિર્ણય શું કરશું? તો કંપની પાસે 1005 કરોડથી વધુની મજબૂત ઓર્ડર બુક છે. છેલ્લા 3 વર્ષમાં જોવા મળેલો નફાકારક ગ્રોથ ચોક્કસપણે તેનો સકારાત્મક પક્ષ છે. આ મારો અંગત મંતવ્ય છે, ખાસ નોંધ લેજો. પરંતુ સામે પક્ષે રોકાણની દ્રષ્ટિએ કેટલાક અત્યંત મહત્વના પ્રશ્નો ઊભા થાય છે. કંપનીનું પોસ્ટ આઈપીઓ પી રેશિયો લગભગ 19.64ના ભાવે આવે છે, જે તેમના ડોક્યુમેન્ટમાં દર્શાવેલા પિયર ઇન્ડસ્ટ્રીઝની એવરેજ 20ની એકદમ સમકક્ષ છે. આનો સીધો અર્થ એ થાય છે કે પ્રમોટર્સ નવા રોકાણકાર કરનાર વ્યક્તિ માટે લિસ્ટિંગ ગેઇન કે માર્જિન ઓફ સેફ્ટી તરીકે ભાવમાં કોઈ નોંધપાત્ર ડિસ્કાઉન્ટ નથી જોડ્યું. 16થી 16.5 આસપાસના પીઈમાં માર્કેટમાં નથી. બહુ મોટા સ્કેલ અને મજબૂત ટ્રેક રેકોર્ડ ધરાવતી બોન્ડાડા જેવી કંપની ઓપન માર્કેટમાં પહેલેથી જ ઉપલબ્ધ છે. બિઝનેસના જોખમો ઉપર નજર કરીએ તો કંપનીની 90%થી વધુ આવક આપણે જે વાત કરી કે માત્ર ટેલિકોમ અને સિવરેજ જેવા ક્ષેત્રોમાંથી આવે છે, અને અગાઉ કંપની પ્રોજેક્ટ લીક થવા બદલ અને લાખો રૂપિયાનો દંડ પણ ભર્યો છે. આ ઉપરાંત એક ખાસ નોંધ લઈ લેજો કે રિટેલ કોટાનું 50% જેવું પ્રમાણમાં ઇસ્યુમાં રિટેલર્સનો પુરવઠો વધારી દે છે. એટલે કે રિટેલર્સ માટે 50% અનામત છે, જેના કારણે જો લિસ્ટિંગ સમયે માર્કેટ સેન્ટિમેન્ટ થોડું પણ નબળું પડે તો નેગેટિવ કે ફ્લેશ લિસ્ટિંગ થવાનું જોખમ વધી જાય છે. સમીક્ષાત્મક રીતે જોઈએ તો આઈપીઓમાં રોકાણકારો માટે કોઈ મોટો ધમાકો કે આકર્ષક કમાણીનો સ્કોપ દેખાતો નથી. હાલમાં મેઇન બોર્ડ ઉપર અનેક મજબૂત કંપનીઓના વિકલ્પો હાજર છે અને આગામી સમયમાં પણ વધુ સારા આઈપીઓ આવી રહ્યા છે. તો આ પરિસ્થિતિમાં વધુ જોખમ
અને મર્યાદિત વળતર ધરાવતા ઇસ્યુને અંગત રીતે સ્કીપ કરવો સંપૂર્ણપણે તાર્કિક, સલામત અને વ્યવહારુ નિર્ણય છે. એટલે ટૂંકમાં અંગત રીતે અમે આઈપીઓમાં અરજી કરેલી નથી, અમે આઈપીઓ સ્કીપ કરવાના છીએ. પણ તમારો નહીં, તમારી મરજી મુજબ લેજો. આ કોઈ ખરીદ વેચાણની સલાહ નથી કે ટ્રેડિંગ ટિપ્સ નથી. જો તમારે અરજી કરવી હોય તો તમે કરી શકો છો, અને ના કરવી હોય તો ના કરતા, કારણ કે આ અમારું અંગત નિર્ણય છે. આ કોઈ તમને ડાયરેક્ટ સલાહ નથી. તો આ વાત કરીએ આપણે અનુ પ્રોજેક્ટ્સ લિમિટેડના આઈપીઓ વિશે. માહિતી થોડીક ઝડપથી તમને કીધી. માહિતી કેવી લાગી હતી કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો, અને આવા તમામ મહત્વના અપડેટ માટે જોડાયેલા રહેજો. આભાર.